ચાપાનેર પાવાગઢ વાળી રે માય વસાયું ચાપાનેર પાવાગઢ વાળી રે મારે કવટા મહાકાળી એમાં અંબા તે રમવા નિસરા મહાકાળી રે એમાં અંબા તે રમવા નિસરા મહાકાળી મહાકાળી સજાસણ ખાર પાવા વાળી રે મહાકાળી સજાસણ ખાર રે મહાકાળી રે એ તો આવ્યા પતઈને દરબાર પાવાગઢ વાળી રે તો આવ્યા પતઈને દરબાર પાવાગઢ વાળી રે મહાપાવાગઢથી ઉતરા મહાકાળી રે ઉતરા મહાકાળી એવા એવા સાવું ચાપાનેર પાવાગઢ વાળી રે માય વસાયો ચાપાનેર પાવાગઢ વાળી રે શિયાળા ચાર ચાર મહિના આવા શિયાળા ચાર ચાર મહિના આવા શિયાળા ચાર ચાર મહિના આવા શિયાળા ચાર ચાર મહિના એ મારા કાળજડા ઠરી ઠરી જાય છોગા તારા મનમાં મારા કાળજડા ઠરી ઠરી જાય કાળુડા તારા મનમાં ઉનાળાના ચાર ચાર મહિના ઉનાળાના ચાર ચાર મહિના ઉનાળાના ચાર ચાર મહિના ઉનાળાના ચાર ચાર મહિના મારા કાળજડા બળી બળી જાય રે કાનુડા તારા મારા પાવાગઢ બળી બળી જાય રે સોગાળા તારા બળી બળી જાય હું તારા તારા આવા ચોમાસાના ચાર ચાર મહિના ચાર ચાર મહિના આવા ચોમાસાના ચાર ચાર મહિના ચાર ચાર મહિના એ મારી ચૂંદલડી ભીજાય ભીજાય જાય રે કાનુડા તારા એ મારી ચૂંદલડી ભીજાય ભીજાય જાય રે કાનુડા તારા ગોળી ફોડી મારી ગોળી ફોડી જુઓ જશોદા મારી ગોળી ફોડી ગોળી ફોડી મારી ગોળી ફોડી જુઓ જશોદા મારી ગોળી ગોળી ફોડી મારી ગોળી ફોડી જુઓ જશોદા મારી ગોળી ફોડી ગોળી ફોડી મારી ગોળી ફોડી જુઓ જશોદા મારી ગોળી ફોડી સુતા બાળક મારે વાલે જગાડ્યા મારે વાલે જગાડ્યા માખણના માટલા ગદે પતાડ્યા ખાધા થોડા
ઢોળી જુઓ જશોદા માર ગોળી ફોડી એ ગોળી ફોડી મારી ગોળી ફોડી જો જશોદા મારી ગોળી એ કાનુડે કવરાવા ગોકુળિયામાં કાનુડે કવરાવા કાનુડે કવરાયા ગોકુળિયામાં કાનુડે કવરાયા રમતા ને રોવરાવા ગોકુળિયામાં કાનુડે કવરાવા રમતા ને રોવરાયા ગોકુળિયામાં કાનુડે કવરાયા સુતેલા બાળક એને જગાડ્યા સુતેલા બાળક એને જગાડ્યા ખીલેથી વાસળું એને જોડાવ્યા ખીલેથી વાછડું એને રમતાને રોવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા હસતા ને રોવરાયા ગોકુળિયામાં કાનુડે કવરાયા કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા કાનુડે કવરાયા ગોકુળિયામાં કાનુડે કવરાયા હસતા ન રમતા રાખજે માં ગાંડા ઘેલા તારા બાલુડામાં હસતા રમતા રાખજે માં ગાંડા ઘેલા તારા બાલુડામાં એ હસતા ન રમતા રાખજે માં ગાંડા ઘેલા તારા બાલુડામાં એ હસતા ને રમતા રાખજે માં ગાંડા ઘેલા તારા બાલુડામાં એ તારા મંદિરે બાલુડાવે તારા મંદિરે બાલુડા એ તારા મંદિરે માં ભગતો રે આવે તારા મંદિરમાં ભગતો રહ્યા એ ભગતોની લાજ તું રાખજે માં ગાંડા ઘેલા તારા બાલુડામાં ભગતોની લાજ તું રાખજે હો માં ગાંડા ઘેલા તારા બાલુડા એ હસતા ન રમતા રાખજે માં ગાંડા ઘેલા તારા બાલુડામાં એ હસતા ને રમતા રાખજે હો માં ગાંડા ઘેલા તારા બાલુડા એ માના મંદિરે કાપડીઓ આવે આના મંદિરે કાપડીઓ આવે એ કાપડીઓ આવે રૂડી ચુંદડીઓ લાવે કાપડીઓ આવે રૂડી ચુંદડીઓ લાવે એ ચુંદડી ઓઢી લેજે મારી માં ગાંડા ઘેલા તારા બાલુડામાં એ ચુંદડી ઓઢી લેજે મોરી માં ગાંડા ઘેલા તારા બાલુડા એ હસતા ન રમતા રાખજે માં ગાંડા ઘેલા તારા બાલુડામાં એ હસતા ને રમતા રાખજે માં ગાંડા ઘેલા તારા બાલુડા એ માના મંદિરે સોનીડો આવે માના મંદિરે સોનીડો આવે હરી માના મંદિરે સોનીડો એ માના મંદિરે સોનીડો આવે એ સોનીડો આવે રૂડા ઝાંઝર લાવે સોનીડો આવે રૂડા ઝાંઝર લાવે એ ઝાંઝર પહેરી લેજે મોરી માં ગાંડા ઘેલા તારા બાલુડામાં એ ઝાંઝર પહેરી લેજે મોરી માં ગાંડા ઘેલા તારા બાલુડામાં એ હસતા ન રમતા રાખજે માં ગાંડા ઘેલા તારા બાલુડામાં એ હસતા ને રમતા રાખજે હો માં ગાંડા ઘેલા તારા બાલુડામાં
મારી માતાઓ, મારી બહેનો, મારી દીકરીઓ, મારા ભાઈઓ, મારા વડીલો, એ બાળકો, આજનો દિવસ છે, નાચો મારા બાપ, ખૂબ આનંદથી નાચો. આજ એવું સમજો નવરાત્રી છે, આ છેલ્લો દિવસ છે. કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ થયા, ભગવાન આજ મથુરા જવાના, મારે તમારું ગુંડાળા છોડીને જવાનું, આજે બધા નોખા પડી જવાના, માટે થોડી દેર ગાઈ લો મારા બાપ. મંદિરે માળીડો આવે, મારી માના મંદિરે માળીડો આવે, એ માળીડો આવે રૂડા ફૂલહાર લાવે, એ માળીડો આવે રૂડા ફૂલહાર લાવે, એ હાર ને પહેરી લેજે મારી માં, ગાંડા ઘેલા તારા બાલુડામાં, એ હાર ને પહેરી લેજે મારી માં, ગાંડા ઘેલા તારા બાલુડામાં, એ હસતા ને રમતા રાખજે માં, ગાંડા ઘેલા તારા બાલુડામાં, એ હસતા ને રમતા રાખજે ઓ માં, ગાંડા ઘેલા તારા બાલુડામાં, એ માના મંદિરે સુતારી આવે, મારી બાના મંદિરે સુતારી આવે, એ સુતારી આવે રૂડા હિંચકાઓ લાવે, એ સુતારી આવે રૂડા પારણાઓ લાવે, એ પારણે ઝૂલી જાજે મારી માં, ગાંડા ઘેલા તારા બાલુડામાં, એ પારણે ઝૂલી જાજે મારી માં, ગાંડા ઘેલા તારા બાલુડામાં, હસતા ને રમતા રાખજે માં, ગાંડા ઘેલા તારા બાલુડામાં, એ હસતા ને રમતા રાખજે ઓ માં, ગાંડા ઘેલા તારા બાલુડામાં, એ મારી માના મંદિરે મોચીડો આવે, માના મંદિરે મોચીડો આવે, મોચીડો આવે રૂડી મોચડીઓ લાવે, એ મોચીડો આવે રૂડી મોચડીઓ લાવે, એ મોજડી પહેરી લેજે મારી માં, ગાંડા ઘેલા તારા બાલુડામાં, એ મોચડી પહેરી લેજે મારી માં, ગાંડા ઘેલા તારા બાલુડામાં, એ હસતા ને રમતા રાખજે માં, ગાંડા ઘેલા તારા બાલુડામાં, એ હસતા ને રમતા રાખજે માં, ગાંડા ઘેલા તારા બાલુડામાં, તારે મળી પૂછું તમારા, આમ પૂછું તેમ ગોતું, ગોતું તમારા, કામરે માડી ગોતું
की जय દ્વારકાધીશ की जय સોમનાથ महादेव गिरिराज शरण की जय गोवर्धन नाथ की बजरंगदास बापा जी डांगरे जी महाराज की सुखदेव जी महाराज की भागवत भगवान की जय रामचंद्र भगवान की सतगुरु भगवान की अपने अपने मात पिता की अपने अपने गुरु महाराज की जय बोलो भाई सब संत की ओ नमः पार्वतीपते हर हर महादेव। આપણા ગામમાં શિવરાજગઢમાં બહુ મોટા પાયે કથા કરી, જ્યાં મારી બહેન દીકરીઓ માતાઓ 5 વાગ્યામાં આવીને આસન લઈ લેતી. હું પહેલા 9 વાગે આવતો, પણ તમે બધા 9:30 વાગે આવવા લાગે એટલે મેં એમ થયું મારા બાપનું શું થાય, હું મોડો જાઉં. પણ શિવરાજગઢમાં માતાઓ 5 વાગ્યામાં આસન પાસે બેસી જાય. મારા દીપકભાઈ એમ કે બાપુ વહેલી માતાઓ આવીને પરિક્રમા કરે, 5 વાગ્યા અમે બેસી જાય. અને ભોજવદરથી પધારેલા રાજગીરી બાપુ, જેમણે રોજનું 10,000 15,000 માણસો ભોજન કરતું, અને આખા શિવરાજગઢના બાળકો, બહેનો, દીકરીઓ, યુવાન, વડીલોએ, આજુબાજુના ગામના કુંડલ માંડલી ગામના આજુબાજુના બધાય ગામોએ મળી બહુ મોટો સાથ સહકાર આપી અને બહુ મોટા પાયે કથા કરી. આ શિવરાજગઢના લોકો એમ કહે છે બાપુ અમારું તો ધામ થઈ ગયું, ગામ નહીં, આખા રાજકોટ જિલ્લામાં નહીં, મુંબઈ સુધી અમારા હગાવાલામાં આવી કથા મેં ધારી નહોતી. અમને એમ કે 2-4 હજાર માણસો થશે, ઘટશે તો મેં નાખશું, પણ ભગવાને લાજ રાખી કે બહુ મોટા પાયે કથા થઈ અને 30 લાખ રૂપિયાનું આવક થયું, 25 લાખનો ખર્ચો કર્યો અને 500 વધશે. આ ગામે કથા કરી, જેના લીધે તમને અને મને આ બાપુએ ભેગા કરી કથામાં ભર્યા. એના લીધે ગુંદાળામાં હું આવ્યો, મને તમારા દર્શન થયા. તમારા બહુ બહુ ધન્યવાદ. તમને મેં તાળીઓથી વધાવ્યા. આજુબાજુથી પધારેલી મારી બહેન દીકરીઓ, અને શિવરાજગઢથી એક એવો દિવસ નથી રહ્યો કે ત્યાંના લોકો આવ્યા ન હોય. તમે તો કદી ખબર નહીં ગુંદાળાથી ત્યાં ગયા છો કે નહીં, પણ શિવરાજગઢની બેઓ, બહેનો, દીકરીઓ, ભાઈઓ રોજ આવ્યા છે. ચોરડીથી, દેચરડીથી, આજુબાજુના ગામથી, પૂરા નગરના ગુંદાળાના બહેન દીકરીઓ, માતાઓ, ભાઈઓ, તમે બધાએ ભેગા થઈ રસિકભાઈને સાથ આપ્યો. અને આ પિતૃ નિમિત્તે મોક્ષની જે ભાગવતની કથા થઈ રહી એમાં તમે ભાગ લીધો. તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ, તાળીઓથી વધાવીએ છીએ. આવો હવે કથામાં પ્રવેશ કરીએ. કાલે આપે સાંભળ્યું ભગવાન કૃષ્ણના રૂક્ષ્મણી સાથે વિવાહ થયા. કેવો સુંદર ભગવાન ઝૂકતા હતા, ઘોડા ઉપરથી ઉતર્યા તેમ લાગે કે સાક્ષાત કૃષ્ણ હો. એ જંતીભાઈ ડોડિયાવાળાને આપણે તાળીઓથી વધાવીએ, જાણે આટલું સુંદર ઝાંખી કરાવી આપણને, જાણે સાક્ષાત કૃષ્ણ હો, સાક્ષાત રૂક્ષ્મણી હો. તમે તો ભાગશાળી દર્શન કરી શક્યા, પણ હું ભાવમાં એટલો ગાંડો થયો તે કાલ દર્શન કર્યા વગરનો જતો રહ્યો. મને રાતે ઊંઘ ના આવી કે મારા કેવા દુર્ભાગ્ય, હું ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના ચરણમાં વંદન ન કરી શક્યો અને તમે બધા લાભ લઈ ગયા. તો ભગવાન કૃષ્ણનું પહેલું લગ્ન રૂક્ષ્મણી સાથે થયું. જ્યારે રૂક્ષ્મણીના અપહરણ કરીને આવ્યા ત્યારે એના મા બાપ કોઈ હતા નહીં, એટલે દ્વારકામાં જ કોઈ ભાઈ બની ગયો, કોઈ બેન બની ગઈ, કોઈ મા બની ગઈ. નારદજીએ પોતે આવીને રૂક્ષ્મણીને કૃષ્ણ સાથે શેડાશેડી બાંધી 4 ફેરા ફેરવા. આખી દ્વારકામાં આનંદ છે. એ પહેલા કાલે આપણે જલ્દી કથા કરી, થોડી બાકી મૂકી હતી વચમાં. ભગવાન ગોકુળથી મથુરામાં ગયા, કંસને માર્યો, માતા પિતાને કાળાગૃહમાંથી છોડાવ્યા. ભગવાન ઉજ્જૈન નગરીમાં ભણવા ગયા છે. ઈશ્વર પણ કહે છે કે મારે ગુરુની જરૂર પડે છે. ઉજ્જૈન નગરીના જે ગુરુ બનાવ્યા, સાંડીપને ઋષિના આશ્રમમાં ભણ્યા. સુદામા સાથે મિત્રતા થઈ. એક દિવસે ગુરુ પત્નીએ સુદામાને ને કૃષ્ણને લાકડા કાપવા મોકલ્યા. ભગવાન પણ સેવા કરે છે. ચોમાસાનો ટાઈમ, ગુરુ માતાએ સુદામાને કીધું 1 મુઠ્ઠી ચણા તારા, 1 મુઠ્ઠી કૃષ્ણના. ભૂખ લાગે તો બંને ખાઈ લેજો, પાણી પી લેજો.
સુદામાએ ચણા લઈ લીધા. ભગવાન કૃષ્ણ સુદામા જંગલમાં લાકડા કાપવા ગયા. વરસાદ વરસવા લાગ્યો, પાણી ખૂબ આવવા લાગ્યું, સર્પો નાગો બધા પાણીમાં તરવા લાગ્યા. એટલે કૃષ્ણ ભગવાન એક ઝાડ